બજાર પર વ્યૂ વિરાટ, કારણ કે જે રીતે આજે થોડા ઘણા ઘટાડાના એક સંકેતો છે ગિફ્ટ નિફ્ટીના, પરંતુ ગઈકાલે બેંક નિફ્ટી જુઓ વિરાટ, જે આપણે 2 વાગે વાયદાથી ફાયદામાં ચર્ચા થઈ અને છેલ્લી 1 કલાકમાં જે બજારની રિકવરીને જે નિફ્ટી બેંકનું એક કન્ટ્રીબ્યુશન, આજે એક ફોલો થ્રુ એક્શન પર પણ નજર રાખીશું, ઘણું મહત્વનું રહેશે. પરંતુ હવે આ વચ્ચે કઈ રીતે નિફ્ટી તો હજુ એક રેન્જમાં આપણને જોઈ રહ્યા છે, બંને એક સ્ટ્રેટેજી જાણીએ નિફ્ટી બેંક માટે વિરાટ. સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે આપણે ઓવરઓલ માર્કેટને જોઈએ તો ક્યાંક ને ક્યાંક લાસ્ટ આવરમાં આપણને કાલના દિવસમાં સારી એવી રિકવરી આવતી જોવા મળી છે. પરંતુ એમાં પણ અગર જો નિફ્ટી સ્પેસિફિક જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક હજી પણ 24,500 ના નીચેના લેવલ્સ આપણને ક્લોઝ થતા જોવા મળી રહ્યા છે. કાલના દિવસમાં સારો એવો ઘટાડો આપણને બનતો જોવા મળ્યો હતો, એક સારી રિકવરી પણ આપણે ઓબ્ઝર્વ કરી, પરંતુ જ્યાં સુધી 24,500 ના લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી અહીંયા થોડું કોશિયસ વ્યૂ રાખીને ચાલવાની સલાહ રહેશે. નીચેમાં ક્યાંક ને ક્યાંક હજી પણ તમને 24,200 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે, જ્યાં 24,500 એક ક્રુશિયલ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. તો નિફ્ટી માટે હજી પણ આઉટલુક ફ્લેટ ટુ નેગેટિવ બની રહ્યું છે. જો 24,500 ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે જઈને આપણે ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ જોઈ શકીએ છીએ. પરંતુ ટિલ ધ ટાઈમ હાયર એન્ડથી થોડું પ્રેશર આપણને બનતું જોવા મળી શકે છે નિફ્ટીમાં. બેંક નિફ્ટીની વાત કરીએ કમ્પેરેટિવલી તો બેંક નિફ્ટી મને ઘણી અટ્રેક્ટિવ લાગી રહી છે. જે રીતે આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યું હતું, 57,500 ના લેવલ્સ મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય એવું છે બેંક નિફ્ટી માટે. જો અહીંયાથી 57,500 ના લેવલ્સની ઉપર સસ્ટેન કરે છે તો પ્રોબેબલી તમને એક મુવમેન્ટ બનતી જોવા મળી શકે છે. 58,000 થી લઈને 58,500 સુધીના લેવલ્સ તમને બનતા જોવા મળી શકે છે. 58,500 બેક ટુ બેક એક હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એક ક્રુશિયલ હર્ડલ આપણને એ લેવલ્સ પર બનતું જોવા મળી શકે છે. જો 57,500 ના નીચેના લેવલ્સ આપણને ઓપન થતા જોવા મળે છે કે સ્લિપ થતું જોવા મળે છે એની નીચે, તો કદાચ આપણને સેલિંગ પ્રેશર બેંક નિફ્ટીમાં આવતું જોવા મળે છે. 57,000 એક ઇમિડિયેટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અને જો 57,000 ના લેવલ્સ બ્રીચ થાય તો 56,500 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. પરંતુ મોર ઓર લેસ જે રીતના અત્યારના મોમેન્ટમ બની રહી છે એ રીતના બેંક નિફ્ટી માટે 57,500 ના ક્રુશિયલ લેવલ્સની જેમ આપણે કન્સિડર કરવું જોઈએ. સો નિફ્ટી માટે 24,500 ની ઉપર સસ્ટેન કરવું ઇમ્પોર્ટન્ટ છે ફોર ફર્ધર પોઝિટિવિટી, અને બેંક નિફ્ટી માટે 57,500 ના લેવલ જાળવી રાખવા. તો એક વ્યૂ ઓવરઓલ નિફ્ટી બેંક પર અને પોઝિટિવ કમ્પેર ટુ નિફ્ટી, ક્લિયરલી નિફ્ટી બેંક માટેનો એક વ્યૂ.